ચૈતર વસાવાના સમર્થનમાં હવે કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા મેદાને આવ્યા છે। આગામી દિવસોમાં જ રાજપીપળા ખાતે મોટી જનસભા મળવાની છે। તેની પહેલા કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। શું તે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। આમ આદમી પાર્ટી અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી અને આજે તેમના પત્ની સહિત અન્ય જે ખેડૂતો હતા તેમના જે જામીન મળી ગયા છે। એટલે માત્ર હવે ચૈતર વસાવા જ ખાલી જેલમાં બાકી રહ્યા છે અને હવે આ જ મુદ્દાને લઈ આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનની અંદર હવે સુખરામ રાઠવા મેદાને આવ્યા છે। જ્યારે અમારા સંવાદદાતા સુખરામ રાઠવા પાસે પહોંચ્યા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે રીતે 7 વર્ષની જેલ થઈ છે, આદિવાસી નેતા એટલે કે આદિવાસી નેતાને જે રીતે 7 વર્ષ માટે જેલમાં મૂકવામાં આવ્યો છે, તેને લઈ જે આદિવાસી વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારની અંદર જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા અને રેલી સ્વરૂપે લોકોએ આવેદનપત્રો પણ આપ્યા હતા। અત્યારે પણ એક સહી ઝુંબેશ ચાલી રહી છે। 1 લાખ જેટલા સિગ્નેચરો જે આપ પાર્ટીના કાર્યકર્તાઓ કરાઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે 27 તારીખે આવેદનપત્ર આપવાના છે તેવું આ પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું। ત્યારે આજે તેમના ધર્મપત્ની શકુંતલાબેનને જામીન મળ્યા છે। ત્યારે આપણે સાથે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે, તેમના સાથે વાત કરીએ। સુખરામભાઈ, ખાસ કરીને જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જેલ થઈ અને 2 જેટલા લોકોને જામીન મળ્યા છે, શું કહેશો? નામદાર હાઈકોર્ટે કેસની ગુણવત્તા જોઈ અને ચૈતરભાઈના મિસિસને, એમના ધર્મપત્નીને આજે જામીન આપ્યા છે એવું ધ્યાન પર આવ્યું છે। સારી વાત છે। નાનું બાળક પણ સાથે હતું, એની અનુકંપા પણ પ્રજા તરફથી મળી રહી હતી અને કોર્ટે પણ ધ્યાનમાં રાખીને માન્ય જજ સાહેબે એમના જામીન મંજૂર કર્યા। સારી વાત છે। બીજા અન્ય જે આરોપીઓ છે એ આરોપીઓની સામે સરકારે જે રીતના આખો કેસ તૈયાર કરીને મૂકી ને કેસ ચાલ્યા પછી એમને સજા થઈ, આદિવાસી વિસ્તારમાં તમામ આદિવાસી પક્ષાપક્ષીથી દૂર રહીને ચૈતરભાઈના સમર્થનમાં જનસેલાબ ઊભો થયો હતો। અત્યારે પણ આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્યને જેલમાંથી મુક્ત કરવા માટે સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે એવું ધ્યાન પર આવ્યું છે। સ્વાભાવિક છે કે પોતાના નેતાને છોડવા માટે એ સહી ઝુંબેશથી કોર્ટ પર શું અસર થાય છે ખબર નહીં, પણ એક લાગણી ચોક્કસ ઊભી થાય અને એ લાગણીઓ કેટલું કામ કરે એ ધ્યાન પર નથી આવતું। કોર્ટમાં હંમેશા કેસનો ગુણદોષ જોવામાં આવતો હોય છે, પણ આ કેસની અંદર જે રીતના ઝડપથી કેસ ચાલ્યો, સરકાર પક્ષે જે પુરાવા રજૂ કરવા જોઈએ એ કર્યા છે એ અધૂરા છે એવું કહી શકાય। માનનીય ચૈતરભાઈને હાઈકોર્ટમાં આ કેસ ચાલે છે અને હું ચોક્કસ માનું છું કે હાઈકોર્ટના જે કોઈ સિનિયર જજ સાહેબ હશે એ કેસનો ગુણદોષ જોઈને 100% એને આ કેસમાંથી મુક્ત કરશે એવું લાગી રહ્યું છે। ત્યારે અમે ઈચ્છીએ આદિવાસી તરીકે કે ચૈતરભાઈ આમાંથી મુક્ત થાય। એમના વિસ્તારમાં ચૈતરભાઈની ખોટ પણ પડી છે, આદિવાસી વિસ્તારને પણ ખોટ પડી છે, સાથે સાથે એમની પાર્ટી આમ આદમી પાર્ટીને પણ ચૈતરભાઈની અત્યારે ખોટ છે, એ ખોટ પૂરાશે। પણ ઘણી વખત આ કેસોની અંદર રાજકીય રંગ જ્યારે લાગતો હોય છે ને ત્યારે કોઈકનું પિક્ચર પૂરું કરવા માટે પણ આવા પગલાં લેવાતા હોય છે અને ચૈતરભાઈનું રાજકીય પિક્ચર પૂરું કરવા માટેના પગલાં લેવાયા હોય એવું આ દેખાઈ રહ્યું છે। આજ ચૈતરભાઈનો વારો છે, કાલ કોઈ બીજાનો વારો આવી જાય। રાજકારણમાંથી કાંટો કાઢવા માટે આવા પગલાં સરકારે નહીં લેવા જોઈએ। સરકારી કર્મચારીઓ પણ કોઈના હાથબના નહીં બનવા જોઈએ। સાચું હંમેશા સચ્ચાઈના માર્ગે ચાલવું જોઈએ એવી મારી પોતાની લાગણી છે। બિલકુલ, તમે જે રીતે જણાવી રહ્યા છે કે તમારી લાગણી છે, પરંતુ તમારા જ નેતા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ રાઠવાનું એવું આક્ષેપ હતું 4 દિવસ પહેલા
કે જે રીતે આ જે ચેતરભાઈ વસાવા તેઓ તો આદિવાસીઓ માટે લડત આપી રહ્યા છે, આદિવાસીઓ માટે લડતા આવ્યા છે, પરંતુ આ પાર્ટી તેમનો આદિવાસી વિસ્તારની અંદર ઉપયોગ કરી રહ્યું છે તેવો આક્ષેપ હતો. શું ખુલાસો? વાત સાચી છે. અર્જુનભાઈ જે વાત કરી એ વાત સાચી છે. આદિવાસી નેતાને જેલમાં ગયા પછી એનો જે ઇમ્પેક્ટ જે પડ્યું છે એ આદિવાસી વિસ્તારમાં વધારે પડી છે અને એનું નામ આગળ ધરીને રાજકારણને પોષવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી છે એવું દેખાઈ રહ્યું છે. શા માટે શહેરી વિસ્તારમાંથી આવું થતું નથી? માત્ર આદિવાસી વિસ્તારમાં જ આ ચાલી રહ્યું છે. સહી ઝુંબેશમાં આજે પણ કંઈક કોઈક જગ્યાએ ભેગા થયા છે અને સહી ઝુંબેશ ચાલી રહ્યા છે. એ આવનારી હમણાં જે હાલમાં દિલ્હીમાં જે ચાલે છે ગડમથલ, સંસદ સભ્યો તોડવાની, ધારાસભ્યો તોડવાની, ખાસ કરીને સંસદમાં 2/3 બહુમતી કરવા માટે તોડફોડની જે રાજનીતિ ચાલી રહી છે, લોકશાહીને શરમાવે એવી ઘટનાઓ થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પક્ષ પણ ઉતાવળો થયો છે. ના કે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીઓ વહેલી આવી જાય. લિટમસ ટેસ્ટ 2027માં થવાનો એને બદલે વહેલો લાવવા માટે પણ પ્રયત્ન થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. એક હતું શાસન ચલાવવા માટે ભારતીય જનતા પક્ષવાળા જે ઘાંઘા થયા છે, પણ હવે યુવાનો જાગૃત થયા છે અને જાગૃત થવાના કારણે સરકારને પોતાને પણ એવું લાગે છે કે અમારી ખુરશી હવે ડગમગુ છે. એવા સંજોગોમાં દરેક પક્ષો, રાજકીય પક્ષો પાર્ટી ચલાવતા હોય એ ગામડા સુધી જઈ, પ્રજા સુધી જઈ, કાર્યકરો સુધી જઈ ને પોતાની સંવેદના રજૂ કરીને સિમ્પતિ મેળવવા માટે પ્રયત્ન થતો હોય છે. બિલકુલ. છેલ્લો સવાલ મારો, જે પ્રકારે ચેતરભાઈ વસાવા આદિવાસી વિસ્તારોમાં ફરતા હતા તેમનું અહીંયા પકડ મજબૂત હતી, પરંતુ ચેતરભાઈ વસાવા જ્યારથી જેલમાં ગયા છે આ પાર્ટીના જેટલા બી ચૂંટાયેલા સભ્યો છે લોકોના સંપર્કમાં નથી તેવું લોકોનો આક્ષેપ. દેખો, સંપર્કમાં સુખરામ રાઠવા પણ નથી. તમે સાંભળો, સંપર્કમાં લાઈવ ક્યારે હોય? માણસ હોદ્દા પર હોય ત્યારે. બાકીના સમયમાં તો તમારા પ્રસંગોપાત સામાજિક કાર્યોની અંદર તમે ભેગા થાવ, સંપર્ક થાય તો. ધારાસભ્ય તરીકે ચાલુ હોય ત્યારે બધી જાતના કામો માટે પણ પ્રજા આવતી હોય છે અને એના કારણે લોક સંપર્ક થતો હોય છે. ચેતરભાઈ નથી એટલે કદાચ ઓછો સંપર્ક થતો હશે. હમણાં જ ચૂંટણીઓ ગઈ છે, એમાં ચૂંટણીઓમાં જે રિઝલ્ટ આવ્યું છોટાઉદેપુર જિલ્લામાં એ આપણે જોઈ શકીએ છીએ કે ચેન્જ કરનારું રિઝલ્ટ આવ્યું અને એ જે લાગણીઓ હતી એ લાગણીઓને પરિપૂર્ણ કરવા માટે એ પાર્ટી પોતે કામ કરી રહી છે અને એ કામ કરવામાં તંત્ર જો સહકાર નહીં આપતો હોય તો બધાને એવું લાગશે કે ચૈતરભાઈની ખોટ પડે છે. બિલકુલ. આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે તેમણે લાગણી પર દર્શાવી છે કે ચેતરભાઈ વસાવાને જે રીતે જેલ થઈ છે તેમને ન્યાય મળવો જોઈએ અને ચેતરભાઈ વહેલી તકે છૂટે તેવી લાગણી પણ દર્શાવી છે સુખરામભાઈ રાઠવાએ. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. અહીંયા તમે જે રીતે સુખરામ રાઠવાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે જે આદિવાસી સમાજનો અવાજ ઉપાડે છે તેવા લોકોને દબાવવાનો પ્રયાસ જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે સત્યની વિજય થઈ છે અને જે અન્ય લોકોના જે જામીન મળ્યા છે હવે એના પછી સૌ કોઈની નજર એ વાત ઉપર છે કે ચૈતર વસાવાને જામીન ક્યારે મળે છે. શું ચૈતર વસાવાને કાયદાકીય રીતે કોઈ હેરાન કરવામાં આવે છે? એવા પણ સવાલો થઈ રહ્યા છે. જોવાનું આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે એ રહેશે કે ચૈતર વસાવાની જ્યારે કોર્ટની અંદર જામીનની પિટિશન દાખલ કરવામાં આવે છે એના પછી ચૈતર વસાવાને જામીન ક્યારે મળે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.